अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। મંદિરો બાંધશો તો જ મોક્ષ થશે। શું કીધું? અમારા જૈનમાં એક આચાર્ય મહારાજે વર્ષો પહેલા મને કીધેલું કે સાહેબ મંદિર બાંધીએ તો હજારો લોકો ત્યાં સાધના કરે, પૂજા કરે, આરતી બોલે, પોતાના ભૂલોની માફી માંગે, ભગવાન પાસે ભક્તિ કરે, સ્તવન બોલે, ખ્યાલ આવે ને, ભજન કરે, આ બધું કરે। પણ તમે મંદિર બનાવ્યું એટલે તમારા નિમિત્તે આ બધા કરશે, એનો લાભ તમને મળે। એટલે કે એક મંદિર બાંધે તો એ મંદિર માનો કે 500 વર્ષ સુધી રહે, તો જેટલા વ્યક્તિઓ ત્યાં મંદિરમાં જાય એ બધાનું પુણ્ય તમને મળે, એટલે તમે મોક્ષે જાઓ, આવો કોન્સેપ્ટ સેટ કર્યો। શું કીધું? કે એક મંદિર બાંધે તો મોક્ષે જવાય। હવે આ વાત એક શું કહેવાય કે લૌકિક સત્ય છે, સનાતન સત્ય નથી। શુભ કહેવાય, અને શું કહેવાય? પણ શુદ્ધ ના કહેવાય। મોક્ષ એટલે શુદ્ધ, ખ્યાલ આવ્યો? અને પુણ્યની વાત એટલે શુભ। તો શુભ અને શુદ્ધ બે જુદી વસ્તુ છે। એટલે પછી આવું કોઈ મને કહે એટલે પછી મારું દર્શન ફરી વળે કે શું છે? પછી હું કહું કે 24 માંથી એક તીર્થંકરે એક દેરાસર બંધાયો તો મને પુરાવો આપો તો હું ગુલામ થઈ જાઉં, તો પછી ના બોલે। હવે આવું ચોપડીમાં નથી લખ્યું, આ મારું દર્શન બોલે છે। સમજાય છે? એટલે અમે તમે સાચા છો કે ખોટા છો એ પ્રશ્ન નથી। તમે મંદિર બનાવવાનું કે છો તે સાચી વસ્તુ છે, પણ એ શુભાશુભ માર્ગ છે, એને તમે મોક્ષ કે આત્મા સાથે જોડો નહીં એવું કહેવા માંગીએ છીએ। સમજાય છે મારી વાત? એક બાજુ તમે મોક્ષની વાત કરો અને બીજી બાજુ વ્યવહાર શક્તિ, બે ભેગું ના કરો। એમ કહો કે ભાઈ અમે શુભાશુભ માર્ગ ચલાવીએ છીએ, લોકોને પાપના માર્ગેથી પુણ્ય માર્ગે લઈ જઈએ છીએ, એના માટે આ મંદિરો સારા કામ કરીએ છીએ, તો વાંધો નથી, એ હકીકત છે અને સારું છે। ધીસ ઇઝ અ સોશિયલ રિફોર્મર વર્ક, ને આપણે એને માન્ય કરીએ છીએ। શું કરીએ છીએ? પણ એના બેઝ ઉપર તમે એમ કહો કે આ હું મોક્ષની વાત કરું છું, ધેટ ઇઝ રોંગ। જે કરો છે તે તમે કહો તો ક્યાં વાંધો છે? પણ સૈદ્ધાંતિક છે, બાકી તો જે બોલે ખોટું પણ બોલશે, એની જવાબદારી જોખમદારી છે। મારો પ્રશ્ન છે, મોક્ષની ડેફિનેશન શું, મોક્ષનો પ્રૂફ શું? અને સદૈવ મોક્ષ પ્રાપ્ત થાય જીવતા? એમનો પ્રશ્ન એ છે મોક્ષ એટલે શું, અને મોક્ષ એની ડેફિનેશન શું, અને મોક્ષ સદેહ પ્રાપ્ત થાય? તો પહેલો જવાબ છે મોક્ષ એટલે શું? મોક્ષ એટલે તમામ પ્રકારની અજ્ઞાન માન્યતાઓથી મુક્ત, એનું નામ પહેલો મોક્ષ। શું કીધું? અજ્ઞાન માન્યતાઓથી મુક્ત, એનું નામ પહેલો મોક્ષ। બીજું, મોક્ષ એટલે શું એ તમને મેં કીધું। મોક્ષ સદેહે પ્રાપ્ત થાય એ તમારો બીજો પ્રશ્ન। હા, જેને પણ મોક્ષ પ્રાપ્ત થયો એ બધાને સદેહે થયો, તો મર્યા પછી નહીં। મર્યા પછી કોણ કહેવા? ઉપરથી કહેવા આવે કે મને મોક્ષ જીવતા અનુભવે તો જ કે સદેહ મોક્ષ થાય તો જ કામનું છે। પેલું તો પરિણામ સ્વરૂપ છે, પેલા અહીંયા ઘડી એનો અનુભવ થઈ જવો જોઈએ। અહીંયા અનુભવ થાય પછી પેલો કાયમનો અનુભવ થાય, પણ અહીંયા અનુભવ તો થઈ જવો જોઈએ ને। સમજાય છે? તો એ છે ધર્મગુરુઓ અને અનુભવી જ્ઞાનીઓ એ હંમેશા સર્વકાળમાં જુદા જ હોય।
સામાન્ય વ્યક્તિઓ ના ઓળખી શકે, પણ અનુભવી જ્ઞાનીઓ એની લાઈન ઓફ ડિમાર્કેશન મૂકી દે. શું મૂકી દે? એટલે સામાન્ય વ્યક્તિની વાત સમજાય. શું ડિમાર્કેશન મૂકી દે? તો કે જે જ્ઞાનીઓ જ્ઞાની કહેવાતા હોવા છતાં they are connected with the commerce, they are the different kind of business they are doing. એ એક પ્રકારનો બિઝનેસ કરે છે, એની પોલિસી છે. પેલા લોકો ફેક્ટરીઓ નાખે છે, શું નાખે છે, અને એનો સ્ટાફ વધારે છે નોકરિયાતનો. આ લોકો મંદિરો નાખે છે અને પૂજારીઓને શિષ્યો વધારે છે. એટલે ડિફરન્ટ કાઇન્ડ ઓફ બિઝનેસ. પણ અહીંયા ફેક્ટરીનો માલિક છે, અહીંયા મંદિરોનો માલિક છે. અહીંયા આગળ મારા શબ્દથી, મારા કહેવાથી, મારા પુણ્યથી સંજોગો ભેગા થાય, લોકો પૈસા આપે છે ને હું મંદિરો બનાવું છું. અહીંયા આગળ મારા પુણ્યથી, મારી મહેનતથી, મારી આવડતથી હું પૈસા કમાવું છું અને ફેક્ટરીઓ નાખું છું. ના સમજાયું? એટલે વન કાઇન્ડ ઓફ બિઝનેસ. એની અંદર કોઈ જગ્યાએ તત્વજ્ઞાન કે આત્મજ્ઞાન નથી. હા, બંનેમાં પુણ્ય સમાયેલું છે. શું છે? સક્સેસ પુણ્ય વગર ના આવે. બંનેમાં પુણ્ય કોમન છે, પણ એને આધ્યાત્મ કે મુક્તિનો માર્ગ કે ધાર્મિક માર્ગ પણ કહેવાય નહીં. સમજાય છે ને? એટલે જ્યાં આગળ દાદા ભગવાનના શબ્દોમાં કહું, એમને કીધું છે કે જ્યાં પૈસાની લેતી દેતી છે ત્યાં ધર્મ જ નથી, ત્યાં ધર્મ જ નથી. આ એમનું આપતો સૂત્ર છે. દાદા ભગવાન કહું છું, જ્યાં પૈસાની લેતી દેતી છે ને ત્યાં ધર્મ જ નથી. આ એમનું વાક્ય કહું છું, એમનું વાક્ય કોટ કરું છું. એટલે પણ છતાં એ તો દુનિયા છે ને, દુનિયા ચલતી હૈ, ચલાને વાલા ચાહીએ. અને આવી રીતે આ દુનિયામાં તો આમ જ ચાલવાનું. આપણે આપણું કામ કાઢી લેવાનું. સમજાય છે? દુનિયાને સુધારવા આપણે આયા નથી, આપણે આપણી દ્રષ્ટિ સુધારવા આયા છે. મન વચન કાયાને પણ નહીં, દ્રષ્ટિ. વિકલ્પો એનું નામ દુનિયા, નિર્વિકલ્પ એનું નામ જ્ઞાન. આ વિકલ્પો વાળી દુનિયામાં આપણી દ્રષ્ટિ નિર્વિકલ્પ થઈ ગઈ એટલે આપણું કામ થઈ ગયું અને વિકલ્પો એમના એમ રહ્યા.